થી છે અને ડીસાની અંદર કદાચ આ સૌથી એકદમ રિમાર્કેબલ ખૂબ જ લોકોને અનુભૂતિ થાય એવા પ્રકારની આ શિબિર આપણે યોજી રહ્યા છે. અને આજકાલ લોકો શું ઘરની અંદર એટલી બધી સમસ્યાઓ અને દુઃખ અને છોકરાઓની પાલના કરવી, આ તે ગુસ્સો કરવો, અશાંત રહે, એમને એમ થાય ક્યાંક આપણે ફરવા જઈએ તો થોડું સારું પડે. તો એ રીતે પૂનમબેન સાથે અને રહીને સુરેખાબેન ને બધા મળીને એવી રીતનો આખો પ્રોગ્રામ કર્યો છે કે તમને એવું લાગે નહીં કે આપણે કોઈ એવી વસ્તુ સાંભળી રહ્યા છીએ જેથી થોડું ટેન્શન થઈ જાય અને ખ્યાલ જેવો. એટલે અમે દરરોજ ઉત્સવ મનાવવાના છે. એની પ્રોગ્રામની અંદર મોટા મોટા ઉત્સવો મનાવશે. જેવી રીતે પહેલો દિવસ છે એમાં ચિંતા મુક્ત આપણી જીવનશૈલી કઈ રીતે બને. તો આપણે ચિંતાથી ફ્રી થઈ જઈએ છીએ. તો ચિંતાથી ફ્રી થઈ જઈએ એટલે આપણે આનંદ સ્વરૂપ બની જઈએ છીએ. તો અલગ અલગ બધા કપડાના પોશાકની અંદર બધાને આનંદ કઈ રીતે મળે એવા સુંદર ગીતો દ્વારા એક બાળકોના નૃત્ય છે એની સાથે આનંદ કરશે. પછી ખુશીનો બીજા દિવસે આખો ખુશીનો ઉત્સવ મનાવવામાં આવશે કે દરેક લોકોના ચહેરા તમે જુઓ એકદમ ખુશહાલ થઈ જશે એકદમ એ રીતે. પછી આત્મજ્ઞાન, આપણે કોણ છીએ એનું જ્ઞાન આપ્યા પછી જેને આત્મજ્ઞાન મળ્યું એની જે આનંદનો અનુભૂતિ છે એનો ઉત્સવ મનાવવામાં આવશે. અને પછી પરમાત્માની યાદમાં મેડિટેશન કરાવીએ અને મેડિટેશન કર્યા પછી જે એમાં પોઝિટિવ એનર્જી આપણી અંદર આવે છે તો એનો પણ એક ઉત્સવ મનાવવામાં આવશે. અને સુખી જીવન કઈ રીતે બની શકે તો માણસનું ત્રીજે ચોથે દિવસથી જ એના જીવનમાં પરિવર્તન થવાનું ચાલુ થઈ જાય છે. તો એ આખો પરિવર્તન ઉત્સવ પણ મનાવવામાં આવશે. અને બધાની સમસ્યાઓ સાંભળી અને જે સમસ્યાઓનું જે સમાધાન છે એ કઈ રીતે આપણે પોતે જ આપણે ઈશ્વરીય શક્તિથી કરી શકીએ એના માટેની અનુભૂતિ માટે પણ એક ધ્યાન ઉત્સવ રાખવામાં આવ્યો છે. અને છેલ્લે આખો આપણો એક નવો જન્મ થાય છે એટલે અમે એને અલૌકિક જન્મ કહીએ. કારણ કે જૂનું બધું ભૂલી અને આપણે નવી રીતે જીવન શરૂ કરવાનું છે પોઝિટિવ. તો એના માટેનો બધાને એક જન્મદિવસનો ઉત્સવ, બધા પોતાનો ત્યાં જન્મદિવસ મનાવે એ રીતે બધા વિવિધ ઉત્સવો મનાવવામાં આવશે. એટલે ટોટલ ગીત સંગીત સાથે અલૌકિક વાતાવરણમાં આખું વાતાવરણ ત્યાં ઊભું કરવામાં આવશે અને લોકોને ત્યાં એનું અનુભૂતિ થશે. એટલા માટે કે અત્યારે બી જે મંડપ તૈયાર થઈ રહ્યો છે આપ પણ ત્યાં વિઝિટ લેજો. અમારા ભાઈ બહેનો ત્યાં રહી અને મેડિટેશન કરે છે કે આખી ભૂમિને એકદમ શુદ્ધ વાઇબ્રેશન બનાવી દે. અને આપ સૌ જાણો છો કે જ્યાં જ્યાં મેડિટેશનનો પાવર હોય એ ભૂમિની અસર આખી અલગ બની જાય છે. એના માટે હું 2 મિનિટ તમને જરા લઉં છું, આપણે વાત કરું કે હમણાં જર્મનથી બધા સાયન્ટિસ્ટો ભારતમાં આવ્યા.